હેલો હેલો હું ઇલભી મજિયાણી રાજકોટથી અમૂલના ફેસબુક લાઈવ પેજ પર તમારું બધાનું સ્વાગત છે. આજે હું એક નવી જ રેસીપી તહેવારને અનુરૂપ લઈને આવી છું. એમના માટે અમૂલની પૂરી ટીમ, હેમાંગી મેમ, પિયુષ સર અને સભી વ્યુઅર્સ બધાનો હું ખૂબ જ આભાર માનું છું. અને આજે હું માલપુઆ વિથ રબડી બનાવવાની છું. આવો એમની સામગ્રી આપણે જોઈ લઈએ. એમાં આપણે અમૂલની કઈ કઈ પ્રોડક્ટ વાપરશું. તો સૌથી પહેલાં હું વાપરીશ અમૂલનો ઓર્ગેનિક લોટ, જે હોલ વ્હીટ આટા આવે છે. એમાં મેંદો પણ વપરાય, પણ આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીને હું ઘઉંનો લોટ વાપરીશ. સાથે રબડી માટે મેં અમૂલનું બફેલો મિલ્ક લીધું છે, ફૂલ ફેટ. સાથે અમૂલનું ઘી વપરાશે અને એમની સાથે ગુલાબની પાંખડી, બદામની કતરણ, પિસ્તાની કતરણ અને અમૂલના દૂધમાંથી મેં દહીં બનાવેલું છે. એ જોઈતા પ્રમાણમાં દહીં વાપરશું અને બાકી બધી પ્રોડક્ટ્સ છે અમૂલની. અને સાથે હું ચાસણી માટે અમૂલની ઓર્ગેનિક શુગર વાપરીશ, બ્રાઉન શુગર. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે માલપુઆ માટે ઘઉંનો લોટ લેશું. એમાં માલપુઆ માટે એક સામગ્રી નાની એવી છે, પણ બહુ જ માલપુઆને એક અલગ ટેસ્ટ આપે છે. એમના માટે મેં 2 દાણા મરી અને થોડીક વરિયાળી લીધી છે. તમે જેટલા માલપુઆ બનાવો એટલા નંગ તરીકે તમારે મરી લેવાના. એ પ્રમાણે જ આપણે આગળ વધશું. તો સૌથી પહેલાં હું મરી અને વરિયાળીને થોડાક અધકચરા વાટી લઈશ. આનાથી એક અલગ જ ટેસ્ટ આવે. એમ કહેવાય કે આ ટેસ્ટ વગર માલપુવાનો એક રિયલ ટેસ્ટ આપણને ના મળે. બસ આટલા જ આપણે કરીશું. તો સૌથી પહેલાં હું બાઉલમાં લઈ લઉં છું મરી અને વરિયાળીનો ભૂકો. એક ચમચો આપણે ઘઉંનો લોટ લેશું. સાથે એક પિંચ જેટલા ખાવાનો સોડા નાખીશું. એક ચમચી થી 1.5 ચમચી આપણે દહીં નાખીશું. આપણે મિક્સ કરીએ. જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી નાખતા જશું. થોડુંક દૂધ નાખશું, થોડુંક પાણી નાખશું. એટલે આપણે જેટલું જોઈએ એ પ્રમાણે આપણે લગભગ 1/2 ચમચો હું દૂધ નાખું છું. સામે એટલું જ પાણી લઉં છું. પછી જરૂર પડશે તો આગળ આપણે નાખતા જઈશું. હજી એટલું જ આપણે દૂધ, થોડુંક ઓછું એવું પાણી નાખીએ.
થોડુંક હજી આપણે પાણી નાખશું, બહુ જ થોડું. બસ આવી જ રીતે આપણે આટલું પરફેક્ટ માપ છે. આ રીતે આપણે બેટર તૈયાર કરીશું. એને 2-3 મિનિટ માટે, જ્યાં સુધી આપણે ચાસણી મૂકીએ છીએ એટલી વાર ઢાંકી દઈએ. અડધી વાટકી આપણે બ્રાઉન સુગર લીધી છે. સામે એનાથી અડધું અથવા તો ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈશું. લગભગ અડધા માપથી ખાંડ ડૂબી જાય છે. આપણે ચાસણી કરવા મૂકીએ. કોઈ પણ મીઠાઈમાં આપણે જનરલી ચાસણી બનાવીએ ત્યારે કેસર નાખતા હોય છે, પણ આજે મેં લાઈવમાં રબડી અને ત્રણેય વસ્તુ બનાવવી શક્ય ન હોય એટલા માટે મેં અમૂલનું ફૂલ ફેટ મિલ્ક લઈ અને લગભગ ઘાટું એકદમ થાય ત્યાં સુધી ખાંડ અને કેસર નાખી અને મેં લચ્છાદાર રબડી તૈયાર કરી લીધી છે. એટલે એમાં મેં કેસર નાખેલું છે, એટલે હું ચાસણીમાં કેસર અત્યારે એડ નથી કરતી. આપણે ચાસણી હલાવીએ. માલપુઆમાં ચાસણીનો કોઈ કલર ઇન્ટેન્સ નથી હોતો, એટલે આપણે બ્રાઉન સુગરની ચાસણી આપણે બનાવી શકીએ છીએ અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને હેલ્થ તો છે જ. જો પછીથી કોઈ વ્યુઅર્સ જોઈન્ટ થયા હોય તો હું એમને બતાવી દઉં કે હું આજે અમૂલ લાઈવ પર માલપુઆ રબડી બનાવી રહી છું અને રાજકોટથી છું. તો ચાસણી ઉપર નજર રાખીએ. માલપુઆમાં ચાસણી આપણે કોઈ તાર લેવાના નથી હોતા. ખાંડ ઓગળે અને પછી થોડીક જ વારમાં આપણે ગેસ ઓફ કરીશું. અત્યારે ખાંડ ઓગળી ગઈ છે. આપણે ગેસ ઓફ કરીએ. જો તમને ભાવે તો આમાં તમે ઇલાયચી નાખી શકો છો, પણ જનરલી માલપુઆમાં ઇલાયચી હોતી નથી. આપણે ચાસણી બીજા ગેસ ઉપર લઈ લઈએ. એટલે એની પ્રોસેસ ઠંડી પડવા તરફ જાય. હવે આપણે માલપુઆ માટે કઢાઈ મૂકીશું અને એમાં ગેસ ઓન કરી અને ઓલમોસ્ટ માલપુઆ તળાય એટલું ઘી આપણે જોઈશે. આખી કઢાઈ પ્રસરી જાય કઢાઈમાં એટલું તો જોઈશે જ. લાગશે તો ફરીથી વધુ મૂકીશું. કોઈ પણ મીઠાઈ બનાવીએ આપણે ત્યારે આપણે ક્યારેય તેલનો ઉપયોગ નથી કરતા હોતા અને ઘીથી જ મીઠાઈનો ટેસ્ટ સારો આવે છે. એટલે આપણે થોડુંક જાજુ ઘી જાય છે પણ ઘીમાં જ સારી બનશે. અને તેલ જેટલું ઘીને ગરમ નહીં થવા દેવાનું. થોડુંક હળવું હોય ત્યાં જ આપણે એમાં
એક વખત હલાવી, લમ્સ નથી, બધું મિક્સ સરસ થઈ ગયું છે એ બધું જોઈ અને આપણે ઘીમાં મૂકીશું પૂરા. ગેસ ફરીથી આપણે હવે ફાસ્ટ કરશું. બને ત્યાં સુધી ઉપર નીચે ઘી થઈ જાય એવી રીતે આપણે ફેરવશું. એક કોર બંધાતી જાય પછી જ આપણે એમને ફેરવશું, નહીં તો તૂટવાની બીક રે ખરી. ઘીની એકદમ સુગંધ આવી રહી છે. થોડુંક ગરમ ઘી આજુબાજુ રેડશું અને ગેસ મીડિયમ રાખીએ. ફેરવી લઈએ. આપણે ફેરવી દઈએ પછી આપણે બાજુમાં બીજું મૂકી શકાય. તહેવારના દિવસો છે એટલે જનરલી હવે આપણો મૂડ પણ મીઠાઈ તરફ વળી ગયો હોય. લગભગ ઘરોમાં મીઠાઈ, દિવાળીનું કામ બધું એકસાથે ચાલતું હોય. હજી જરાક ખમીને પછી ફેરવશું. આ પહેલાં જે નાખેલું છે એ તૈયાર છે, કાઢી લઈએ. હવે બીજું આપણે ફેરવી દઈએ. ધીમો અને મીડિયમ તાપ આપણે ગેસનો ફ્લેમ કરતા જશું એટલે અંદરથી પણ એકદમ સરસ પાકી જાય. આપણે રબડી તો લગભગ બધા પરિચિત છીએ, છતાં પણ મેં આજે કઈ રીતે બનાવી છે એની હું તમને વાત કરી દઉં. ફૂલ ફેટ દૂધ લઈ ગાળી અને એક જાડા વાસણ તળિયાવાળા વાસણમાં આપણે લઈએ. 2-3 ઉભરા આવે પછી આપણે ખાંડ નાખીએ. ખાંડ નાખીને સાથે કેસર અને લગભગ ઘાટું અને આવું લચ્છાદાર થાય ને ત્યાં સુધી આપણે ઉકાળીએ તો આપણે રબડીનો ઓરિજિનલ ટેસ્ટ આવે. જનરલી આપણે જો જમવામાં લેતા હોય તો આપણે થોડીક એલચી કે કંઈ પણ નાખીએ તો ચાલે, પણ આજે મેં લચ્છાવાળી રબડી બનાવી છે. જેમ જેમ મલાઈ જામતી જાય એમ ધીમો ગેસ રાખી અને ચમચો એમાં મૂકી રાખો ને એટલે ચમચાની સાથે સાથે રબડી આવી રીતે ચોટતી જાય અને છેલ્લે લચ્છા પડી જાય. સારું, આપણા બીજો માલપુઆ પણ તૈયાર છે.
આપણે પહેલાં જેમ કાઢેલો છે એમ ડીશમાં કાઢી લઈએ. હવે ફોર્કથી કાંટાથી થોડાક કાણા આવી રીતે દઈ દઈએ. ઉપરથી આપણી આમ તો જનરલી ચાસણીમાં અડધી કલાક આપણે રાખી દેવાના હોય, પણ લાઈવમાં શક્ય નથી એટલે હું ઉપર ચાસણી રેડી અને તરત જ રબડી સાથે સર્વ કરીશ. આવી રીતે આપણે ચાસણીને થોડીક ફોર્કથી કાણા પાડી દીધા છે માલપુઆમાં, એટલે અંદર ઉતરી જશે અને નહીંતર રબડી તો આપણી સ્વીટ છે જ. તો હવે હું સર્વ કરું છું. થોડીક ચાસણી કાઢી લઈએ. માલપુઆ ઉપર રબડી આપણે રેડી દીધી છે. હવે આપણે પિસ્તાની કતરણ, બદામની કતરણ, એક એક્સ્ટ્રા રીચનેસ માટે ગુલાબની પાંખડી, તો તૈયાર છે આપણી માલપુઆ વિથ રબડીની રેસીપી. તો દોસ્તો કેવી લાગી તમને મારી રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને સભી વ્યુઅર્સ, અમૂલની પૂરી ટીમ, હેમાંગી મેમ, પિયુષ સર, સભી વ્યુઅર્સ બધાયનું હું દિલથી ખૂબ જ આભાર માનું છું. અને આવો બધા, અથવા તો ઘરે બનાવો અને એન્જોય કરો. અહીંયા હું મારું સેશન પૂરું કરું છું. Thank you everyone.